નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ 84 સતીઓનું બલિદાન। ગુજરાતના સૌરાષ્ટ્ર અને બાલ પંથકની સરહદે સુખબાદર અને ગોમા નદીઓના પવિત્ર સંગમ પર ઉભેલો એ રાણપુરનો એ પ્રાચીન ગઢ માત્ર પથ્થર, ચૂના કે માટીનું ચણતર નથી। એ તો ક્ષાત્રધામ, વિલાસ, અન્યાય, શૌર્ય, કરુણતા અને સતની એ મહાગાથા છે, જે 600 વર્ષનો સમય વીતી ગયા પછી પણ કાળના વહેણ સામે ઝૂકી નથી। જ્યારે આથમણી દિશાના ઝાડવા વચ્ચે સંધ્યા ટાણે કેસરી રંગના આકાશમાં કંકોડા ઢોળાતા હોતા માથે શરદનો ચંદ્રમ નીતરતો હોય, ત્યારે આ અજય કિલ્લો પોતાના અતીતના ગૂઢ રહસ્યોને હૃદયમાં સમાવીને મૌન ઊભો રહે છે। આ એ કિલ્લો છે જ્યાં નદીના પાણી સાથે રાણીઓની પાંજણનો જણકાર ઘૂંટાતો, જ્યાં દરબારમાં ચારણોના છંદોથી વીર રસ છલકાતો, અને જ્યાં વિલાસી રાજા રાણજી ગોહિલના હાસ્ય કલોલ ગુંજતા। પણ એ જ ગઢના પ્રાંગણમાં ધર્માંધતાની એક ભૂલે એવો કાળચક્ર રચ્યો કે જેના અંતે 84 સતીઓની ચિતા વગરની કુરબાની એક રાજવંશનો કરુણ અંત લખાઈ ગયો। ભૂગોળ અને કુદરતે રાણપુરને એક અદ્ભુત સૌંદર્ય બક્ષ્યું છે। ઊંચી કુદરતી ભેખોડો પર આકાશને આમ તો રાણજી ગોહિલનો કિલ્લો એ રીતે બંધાયો હતો કે કુદરત પોતે તેને રક્ષક બને। આ કિલ્લાની બે તરફથી સુખબાદર અને ગોમા નદીઓ કોઈ સોનાની સાંકળની જેમ લપેટાઈ વહે છે। જ્યાં બંને સરિતાઓનો સંગમ થાય છે ત્યાં એક અત્યંત વિશાળ અને શાંત પટ રચાય છે। નકશીદાર ગોખ અને રવેશ કિલ્લાની દિવાલોમાં બારીક કોતરણીવાળા ગોખ કંડારેલા હતા, જ્યાંથી નદીનું નયનરમ્ય દ્રશ્ય દેખાતું। રાણીવાસ અને જળમહેલ રાણીઓ માટે નદીના જળખેલ અને નૌકાવિહાર નિહાળવા ખાસ સુરક્ષિત ઓરડાઓ અને ઝરૂખાઓ બનાવાયા હતા। ગઢની મજબૂત કંગોરીઓ ભેખોડોને અડીને ચણાયેલી ઊંચી દિવાલો એવી હતી કે દુશ્મન માટે તેને ભેદવી અશક્ય પ્રતીત થતી। સમી સાંજે જ્યારે ગામની પનિયારીઓ બેડા લઈને નદીથી પાછી ફરતી, ગરાસિયાઓના તાજિયા ઘોડા નદીના પટમાં રેસ લગાવતા, જુવાનોની કુસ્તીના અખાડા જામતા અને કુંવારી કન્યાઓ ગરબે ઘૂમતી, ત્યારે રાણપુરનો આ ગઢ સ્વર્ગના ટુકડા જેવો શોભતો। ગોહિલવાનના પ્રતાપી રાજપૂત વંશના વારસદાર રાણજી ગોહિલ એક પરાક્રમી યોદ્ધા હોવા છતાં વિલાસિતાના રંગમાં પૂરેપૂરા ડૂબેલા હતા। તેમની રણવાસમાં 84 સુંદર રાણીઓ હતી। રાજા પોતાનો મોટાભાગનો સમય અંતઃપુરના ઝરૂખાઓમાં, મંદિરના પાન સાથે રાસ રંગમાં અને ચોપાટની રમતોમાં જ વિતાવતા। દિવસે રાતે રાજા રાણવાસમાંથી બહાર આવતા નહીં। રાણીઓ સાથેની તેમની આ રાસલીલા અને મનોહર રૂપને કારણે રાણપુરની પ્રજા તેમને અત્યંત પ્રેમથી કનૈયો કહીને બોલાવતી। પણ રાજકાત અને ક્ષાત્રધર્મ પ્રત્યેની આ ઘોર ઉપેક્ષા જ આગળ જતા એક કાળમુખા પિશાચનું રૂપ ધારણ કરવાની હતી। ત્યારે દરબારના બ્રાહ્મણો અને પુરોહિતોએ રાજાની આ નબળાઈનો લાભ લીધો। તેમણે રાજાને ધાર્મિક વિધિઓના નામે કઠોર અને અંધ આગ્રહ આપ્યો। રાજપુરોહિતોએ નિયમ બંધાવ્યો કે રાજા રાણજીએ રોજની પૂજા અર્ચના કરતા પહેલા ક્યારેય કોઈ યુવાન મુસલમાનનું મોં જોવું નહીં, અન્યથા એમનું પુણ્ય નષ્ટ થઈ જશે। રાજાએ વિવેક બુદ્ધિ ગીરવે મૂકીને આ નિયમનો સ્વીકાર કર્યો। આ એક આંધળા નિયમે ધર્માંધતાની એવી ભીતર ચણી દીધી જેણે દયા અને ન્યાયના સદાચારને ઢાંકી દીધા। એક નિર્મળ સવારે નીતિએ રાણજીના અંધ નિયમની પરીક્ષા લીધી। જૂનાગઢના પ્રસિદ્ધ સંત દાતારની માનતા પૂરી કરીને એક ગરીબ મેમણ વૃદ્ધા પોતાના પિતૃહીન 10-12 વર્ષના બાળ સાથે અમદાવાદ તરફ પગપાળા જઈ રહી હતી। લાંબા પ્રવાસથી થાકેલા મા દીકરો રાત્રિ રોકાણ માટે રાણપુર નદીના પટમાં રોકાયા। પ્રભાતનું પહેલું કિરણ ફૂટ્યું। એક તરફ કિલ્લાના દેવઘરમાં રાજા રાણજી અને ધૂપ દીપ સાથે પ્રભાતી પૂજામાં બેઠા હતા। બીજી તરફ એ નદીના પટમાં પવિત્ર થઈને અબોધ બાળકે પોતાના ઈશ્વરને યાદ કરવા મીઠા સાદે બાંગ અજાન પોકારી અલ્લાહુ અકબર એ માસૂમ અવાજ એ નદીના પટમાંથી ઘૂંટાઈને કિલ્લાના રાજગૃહ પૂજાગૃહ સુધી પહોંચ્યો। રાજાના પૂજારીઓ અને બ્રાહ્મણો ક્રોધથી લાલચોળ થઈ ગયા। એમણે તુરંત રાજાના કાન ભંભીર્યા, હે રાજન, આ યવનના અવાજથી આ તમારી પવિત્ર પૂજા ભ્રષ્ટ થઈ ગઈ, આપણું વ્રત તૂટી ગયું। કુમતી અહંકારને અવિવેકનો વશ થયેલા રાણજી ગોહિલે સત્યનો વિચાર કર્યા વગર સેવકોને આદેશ આપ્યો। સૈનિકોએ નદીના પટમાંથી નિર્દોષ બાળકને ઢસડીને રાજા સમક્ષ ઊભો કર્યો અને ક્ષણના પણ વિલંબ કર્યા વગર એ માસૂમની હત્યા કરી નાખી। જમીન પર રક્તથી લોહાન પડેલા પોતાના કાળજાના ટુકડાને જોઈને વૃદ્ધાનું આક્રંદ આકાશ વીંધી ગયું। આંસુ સુકાઈ ગયા અને તેનું સ્થાન મહાકોપી લીધું।
તે રડતી કૂદતી અને આક્રંદ કરતી અમદાવાદના સુલતાન મોહમ્મદ શાહ બેગડાના દરબારમાં પહોંચી. ભરી સભામાં તેણે પોતાના બાળકના રક્તથી ભરેલી મોટી માટી ધરતા કહ્યું, ઓ સુલતાન, જો તારા રાજમાં એક અબોધ બાળકની બાંગ પોકારવા બદલ હત્યા થતી હોય તો તારી સલ્તનત પર ધૂળ છે. ન્યાયપ્રિય અને સત્તાના મૂર્તિમંત પ્રતિક સમા મોહમ્મદ શાહ બેગડાનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે તુરંત રાણપુરનો વિધ્વંસ કરવા માટે એક અજય શાહી ફોજ રવાના કરવાનો આદેશ આપ્યો. અમદાવાદનું કટક સૈન્ય તોપો અને ઘોડેસવારો સાથે રાણપુરની સીમમાં આવી પહોંચ્યું. સુખબાદરના પટમાં દુશ્મનના તંબુઓ ખોડાઈ ગયા, પરંતુ કિલ્લાની અંદર ચિત્ર સાવ અલગ હતું. રાજા રાણજી તો પોતાની 84 રાણીઓ સાથે રણવાસમાં મસ્ત થઈને ચોપાટ રમી રહ્યા હતા. સેનાપતિઓ કે રાજ દરબારીઓમાં રાજાને આ ભયાનક સમાચાર આપવાની હિંમત નહોતી. સૌ જાણતા હતા કે રાજાના રંગમાં ભંગ પાડનારનું માથું વાટી લેવાતું. જ્યારે રાણપુર પર વિનાશના વાદળો ઘેરાયા હતા ત્યારે ક્ષાત્રધર્મ માતૃભૂમિની રક્ષા માટે ખુમાર ચારણ આગળ આવ્યો. તે ચારણ નદીના પટમાં કિલ્લાના ઝરૂખાની સામે જઈને ઊભો રહ્યો. તેણે પોતાના બુલંદ અને પહાડી અવાજમાં રાજાને ઢંઢોળતો અમર છંદ લલકાર્યો. રાણા, રમત્યું મેલ, કનારે ચડિયા કટક, ખત્રી ચોપટ ખેલ, ગોહિલ કાં લાગો ગળો. ચારણના વેધક અને ડંખ મારતા શબ્દો મહેલના કાચના ઓરડાઓને ચીરીને રાણજીના હૃદયમાં વાગ્યા. વિલાસની ઘેનમાંથી રાજા ક્ષણવારમાં બહાર આવ્યો. તેનો ક્ષાત્રધર્મ જાગી ઉઠ્યો. કન્યામાંથી તે કાળરૂપી યોદ્ધા બની ગયો અને એણે તુરંત જ રણ પોશાક ધારણ કર્યો, માથે કેસરીયો સાફો બાંધ્યો અને તલવાર હાથમાં લીધી. રણવાસમાં જઈને તેણે 84 રાણીઓની વિદાય લીધી. જતા જતા રાણજીએ પોતાની પટરાણીઓને કહ્યું કે હે દેવીઓ, હું યુદ્ધ મેદાનમાં જાઉં છું. કિલ્લાના ઊંચા ગોખમાંથી રણ મેદાન તરફ નજર રાખજો. જ્યાં સુધી ગઢની સામે મારો વાવટો નેજો ધ્વજ આકાશમાં ફરકતો જુઓ ત્યાં સુધી માનજો કે તમારો રાણો જીવતો છે. પણ જો એ વાવટો નીચે નમે કે પડે તો સમજી લેજો કે મારો દેહ રણમાં ઢળી પડ્યો છે. 84 રાણીઓ પણ નેત્રોમાં અશ્રુ સાથે પ્રતિજ્ઞા લીધી, હે રાજન, જો તમે રણમાં શહીદ થશો તો આ 84માંથી એક પણ નારી જીવતી નહીં રહે. અમે ગઢના ઊંડા કૂવામાં હોમાઈને અમારું સતીત્વ સિદ્ધ કરીશું. રાણજી ગોહિલ પોતાની નાની પણ વીર સેના સાથે નદીના પટમાં ઘસી આવ્યા. સુખબાદર અને ગોમાના સંગમ પર ભયાનક યુદ્ધ ખેલાયું. તલવારોના ઝંઝણાટ, ઘોડાઓની હણહણાટ અને તોપોના ધડાકાથી ભાલની ધરતી કંપી ઉઠી. રાણજી આજે સાક્ષાત કાળ બનીને લડતા હતા. તેમણે બેગડાની વિશાળ સેનાને કાપી નાખી. પોતાની માતૃભૂમિની રક્ષા માટે ગોહિલ સૈનિકોએ અભૂતપૂર્વ શૌર્ય દાખવ્યું. અંતે શાહી સેનામાં નાસભાગ મચી ગઈ અને રાણજી ગોહિલનો પૂર્ણ વિજય થયો. યુદ્ધ જીતીને વિજયના હરખ સાથે રાણજી પોતાની સેના સાથે કિલ્લા તરફ પાછા ફરી રહ્યા હતા. રાણપુરથી થોડે દૂર એક પ્રાચીન ઊંડી વાવ આવી. દુર્ભાગ્ય અને વિધાતાના કડવા લેખ જુઓ. જે સૈનિકના હાથમાં રાજાનો વિજય ધ્વજ નેજો હતો તેને યુદ્ધના થાક અને ધૂળને કારણે અસહ્ય તરસ લાગી. પાણી પીવાના હેતુથી તે સૈનિક વાવના પગથિયા ઉતરીને નીચે ગયો. નીચે ઉતરતી વખતે તેને અજાણતા જ વિજય ધ્વજના દંડાને વાવના કાંઠે જમીન પર આડો મૂકી દીધો. અહીં કિલ્લાના ઊંચા ગોખમાં 84 રાણીઓ શ્વાસ અદ્ધર કરીને રણ મેદાન તરફ જોઈ રહી હતી. દૂરથી સેનાને આવતી જોઈને તેમની આંખો ધ્વજને શોધતી હતી. પણ એ જ ક્ષણે ધ્વજ પકડનાર સૈનિક વાવમાં ઉતરીને કિલ્લા પરથી દેખાતો વાવટો એકાએક અદૃશ્ય થઈ ગયો. રાણીઓના મનમાં વીજળીનો કડાકો થયો. ઓ, ધ્વજ પડી ગયો! અમારો રાણો એ રણ મેદાનમાં શહીદ થઈ ગયો. ક્ષાત્રવટ અને પવિત્રતાનો અહંકાર ધરાવતી 84 રાજપૂતાણીઓ ક્ષણનો પણ વિલંબ ન કર્યો. અરસપર હાથ પકડી, શિર પર તિલક કરી, સતનો સાદ પડીને 84 રાણીઓ કિલ્લાના વિશાળ અને ઊંડા કૂવામાં એક પછી એક કૂદી પડી. પળવારમાં કૂવો કલોલ કરતી રાજપૂતાણીઓના રક્ત અને મરણ ચીસોથી ભરાઈ ગયો. એક નાનકડી અજાણતા થયેલી ભૂલે 84 નિર્દોષ આત્માઓનો બલિ લઈ લીધો. વિજયના શંખનાદ સાથે જ્યારે રાણજી ગોહિલ મહેલના દ્વારે પહોંચ્યા ત્યારે કિલ્લામાં કોઈ સ્વાગત કરનાર નહોતું. ના કોઈ આરતીની થાળી હતી, ના કોઈ મંગળ ગીત હતા. ચારેય તરફ માત્ર સ્મશાન જેવો સન્નાટો હતો. રાજા દોડતા રણવાસમાં ગયા પણ રણવાસ ખાલી હતો. જ્યારે તેઓ કૂવા પાસે પહોંચ્યા અને નીચે નજર કરી ત્યારે તેમનું કાળજું ફાટી ગયું. કૂવામાં તેમની 84 પ્રિય રાણીઓના મૃતદેહો તરતા હતા. સત્યની જાણ થતાં જ રાણજી ભાંગી પડ્યા.
વિજયનો ઉત્સવ એક પળમાં મહાશોકમાં ફેરવાઈ ગયો. તેમને ભાન થયું કે પોતાની ધર્માંધતા, બાળકની હત્યા અને સૈનિકની એક ભૂલે તેમનો સમગ્ર સંસાર, પરિવાર અને સુખ ભસ્મીભૂત કરી નાખ્યા હતા. ગ્લાની અને વિરક્તિના મહાસાગરમાં ડૂબેલા રાણજીએ પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. તેણે મહેલ તરફ છેલ્લી નજર કરી અને બૂમ પાડી, હવે આ જીવવાનું કોઈ પ્રયોજન નથી. તે પાછા રણ મેદાન તરફ દોડ્યા, જ્યાં દુશ્મનની બાકી બચેલી ટુકડીઓ ભાગી રહી હતી. રાણજી એકલા જ શત્રુઓ વચ્ચે કૂદી પડ્યા અને કાળમુખી લડાઈ લડતા લડતા માતૃભૂમિની માટીમાં શહીદ થઈ ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે પણ તમે જુઓ, 600 વર્ષો પછી પણ રાણપુરનો કિલ્લો સુખભાદર અને ગોમા નદીના કાંઠે પોતાની સ્મૃતિઓ લઈને ઊભો છે અને ભવ્યતાથી ઊભો છે. ભેખડો આજે પણ એ જ ભવ્યતાથી ઊભો છે. મિત્રો, મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.